આગામી 7 દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી. ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધુ રહેશે, જ્યારે અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે. આ વરસાદ 2 કે 3 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેવાની શક્યતા છે. મહત્વપૂર્ણ આગાહીઓ. 26 ઓગસ્ટ. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. યલો એલર્ટ જાહેર કરાયેલા 11 જિલ્લાઓમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે. 27 ઓગસ્ટ. બુધવાર. વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે. 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે: છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ. અહીં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. 28 ઓગસ્ટ. 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારો માટે ચેતવણી. 28 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. અન્ય જિલ્લાઓ. ભાવનગર, દાહોદ અને છોટા ઉદેપુરમાં પણ ભારે વરસાદની સંભાવના છે. બાકીના તમામ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. આપેલ માહિતી અનુસાર આ આખી આગાહી સપ્ટેમ્બરની શરૂઆત સુધી લાગુ પડશે. જો તમને કોઈ ચોક્કસ દિવસ અથવા વિસ્તાર વિશે વધુ માહિતી જોઈતી હોય તો તમે જણાવી શકો છો.